કીર્તિ પટેલ, ઇન્દ્ર ભારતી બાપુ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ ફરિયાદ બાદ કીર્તિ પટેલને શોધવા માટે પોલીસે 4 થી 5 ટીમ બનાવી અને શોધખોળ હાથ ધરી છે, પરંતુ કીર્તિ પટેલ હજુ સુધી પોલીસના હાથમાં આવી નથી. તાજેતરમાં જ વધુ વિડીયો વાયરલ થયો છે, જેમાં કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુ વિશે કહે છે કે ઇન્દ્ર નહીં ઈંડું ફૂટી ગયું, તેના મોટા પેટમાં પાપ ભરેલ છે 2 નંબરનો, કાળ છોડશે પણ કીર્તિ નહીં છોડે. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહરન ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ. હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાત. ઇન્દ્રભાઈ ઈંડું આપણે ઇન્દ્રભાઈ નહીં, ઈંડું ને એવા ઢોંગીલાને આપણે કંઈ કહેવું નથી. ઈંડું ફૂટી ગયું અને એનું આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ, બરાબર. એ ફૂટી ગયું. હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને, એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનું આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું. હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે. જૂનાગઢમાં કુલ 12,289 ગ્રાહકોએ પોતાના લાઇટ બિલના 311.96 લાખ રૂપિયા ભર્યા નથી. આથી જેમણે પોતાનું લાઇટ બિલ ભર્યું નથી તેમની સામે જૂનાગઢ PGVCL દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 15 ફેબ્રુઆરીએ મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, જેમાં આવા બાકીદારોના કનેક્શન કટ કરી દેવામાં આવશે. આ માટે જૂનાગઢ PGVCLની 102 કર્મચારીઓ સાથેની 51 ટીમ મહિલા સહિતના પોલીસ સ્ટાફ સાથે કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરશે, તેમ જૂનાગઢ શહેર PGVCLના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું છે. જૂનાગઢ ST વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ કનકેશ્વરી મંદિર ખાતે દર્શનાર્થે જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ધોરાજી કનકાઈ રૂટ પર વાયા જૂનાગઢ, ખડિયા, બિલખા, મોણપરી, વિસાવદર અને સત્તાધાર થઈને ચાલશે. વિભાગીય નિયામક શ્રી VB ડાંગરે આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અપીલ કરી છે. ST બસનું સમયપત્રક જોઈએ તો બસ ધોરાજીથી સવારે 8:30 કલાકે, જૂનાગઢથી સવારે 9:30 કલાકે, કનકાઈ પહોંચવાનો સમય બપોરે 12:30 કલાકે અને આવવામાં કનકાઈથી બપોરે 1:30 કલાકે ઉપડશે. કીર્તિ પટેલ સહિત 5 લોકો સામે 20 લાખની ખંડણી માંગવાની અને બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ધમકીથી ડરી જઈને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપઘાતનો પ્રયાસ કરનાર બલિયાવાડના અફઝલ કારાભાઈ સીડાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને જેતપુર પોલીસ સ્ટેશનને 0 નંબરથી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને લગતી હોવાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું SC/ST સેલના DYSP રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે એક 0 નંબરથી FIR દાખલ કરવામાં આવેલ છે અને સદર FIR જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ છે. જે બનાવની વિગત એ છે કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે મૃગીકુંડમાં જે સ્નાન થયું તે બાદ કીર્તિ પટેલ સાધુ સંતો અંગે અવારનવાર વિડીયો બનાવી તેના સોશિયલ મીડિયા હેન્ડલમાં અપલોડ કરતી હોય છે અને તેની સામે અફઝલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે, જે જૂનાગઢ બલિયાવાડના રહેવાસી છે, તેઓ પણ આ જે કીર્તિ પટેલ જે વિડીયો અપલોડ કરે છે તે બાબતનું ખંડન કરતા અને ખરેખર સત્ય હકીકત શું છે તે બાબતેના વિડીયો અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ જે છે તે અપલોડ કરતા હોય છે. અને આ બનાવો અંગે બંને બાબતે વિવાદ થતા તેઓ લોકોને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી. અને આ જ કારણોસર જો તેઓ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા
કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે. તો આ બાબતે તેઓ સમાધાન કરશે. અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય, જે અન્વયે જે સદર ફરિયાદી અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે, તેઓ ડરી જતા તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલો હોય. આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય અને સદર બનાવ એ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય 0 નંબરથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા મોકલી આપેલ છે. 3 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કર્યું હતું. ત્યારબાદ તેઓએ અમદાવાદના વિખ્યાત ગાંઠિયા, પૌવા અને ઉપમાનો નાસ્તો કર્યો હતો. બાદમાં તેઓ ભદ્રકાળી મંદિર ખાતે દર્શને ગયા હતા. જૂનાગઢના અંબિકા ચોકમાં બીજા માળેથી પડી ગયેલ યુવકનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર વિશાલ ટિમ્બડિયાએ જણાવ્યું હતું કે અંબિકા ચોકમાં બીજા માળેથી કોઈ પડી ગયું હોવાનો ફાયરને કોલ મળ્યો હતો, જેને લઈને ટીમ દોડી ગઈ હતી. જ્યાં પહોંચી જતા જાણવા મળ્યું કે હિતેશભાઈ દિલસુખભાઈ તન્ના બીજા માળેથી નીચે પડી ગયેલ હતા. આથી તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢી બાદમાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં ભૂદેવ માટે પરશુરામ ધામ બનાવવાના લક્ષ્ય સાથે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. ગત મંગળવાર તારીખ 17/2/2026ના દિવસે આ સંગઠનનો 10મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલા મંડળ દ્વારા કરાઓકે મ્યુઝિક કોમ્પિટિશનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર તેમજ સ્વરા ઇવેન્ટ્સ જૂનાગઢના ઉપક્રમે ગિરનાર પબ્લિક સ્કૂલમાં વિશ્વ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સાગર કાચા, બિલુદાન ગઢવી, મીત ચૌહાણ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉન હોલ ખાતે સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢની નોબલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રેખાબેન ઓડેદરા તથા શાળાના ધોરણ 10ના સંસ્કૃતના શિક્ષક ઉદયભાઈ દવેને સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રોત્સાહન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. મેંદરડા પંથકના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધુવંતી સિંચાઈ યોજના હેઠળ ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે આગેવાનો અને ખેડૂતોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ખેડૂતોને ઉનાળુ પાક માટે કુલ 7 પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.